તારે છે ને આમ જો મારી વાત સાંભળ. ગુવાર બીજી કંપનીનો આવ્યો છે એટલે દાંત કાઢે છે. ગુવાર એટલે અહીંયા કંપનીનું શાક આવે ને કઈ પેલું ના આવે. આ વખતે ગૌઢો આવ્યો છે ને નથી સારું થતું. દર વખતે હું બીજું લાવું છું. ગ્રીન પેકેટ આવે છે એ ફ્રોઝન આવે છે પાછા દાંત કાઢે છે. ગુવાર કંપની કપાસ હોય ને કપાસિયા આપણે એમાં જે કે એવા ઘણી જાતના કપાસિયા આવે બરોબર. ગુવારમાં એવું ન હોય. ગુવાર તો એક દાણો હોય કંપની ગૌઢો થાય. આ દીપ વાળાનો આવે છે, સ્વાદ વાળાનો આવે છે એમ કહું છું. એટલે ફ્રોઝન ગુવારની વાત કરી. ફ્રોઝન ની જ વાત કરું છું. મને ફ્રોઝન ની વાત કરી તો ઈ કંપની વાળા હોય ને ઈ ગુવાર એક જ જગ્યાએ તોડતા હોય બધા. મારું જાવા દ્યો ને હાવ ગૌઢો આવ્યો છે આ વખતે ફ્રોઝન માં. નહીં તો દીક્ષા આવી ને જયારે કેનેડા થી કે એને મને કીધું કે કાકી અમારે થી કે બહુ આમ નથી ભાવતું શાક એવું આવે. મેં તમારે તો કૂણો માખણ આવે પણ આ વખતે છે ને ઓલો નહોતો ને વળી હું આ કંપનીનું લઈ નાખી. નો ભાવતું હોય ને ઈ લોકોએ ઈ નાખી દીધો એને બીજે લઈને કંપની ફેરવી નાખી. હા એમ આને બધી ખબર. આ બધું અપલોડ થવાનું છે એમને આ બધી તમાર કામ કરો ને હવે માથા ઉપર આવે. એને જે નાખી દેવાનો હોય ઈ એને ફેંકી દીધો. ઓલા લોકો ન્યા જ ઊભા હોય અને એને લઈને એના કાગળિયાનું કંપની ફેરવી કંપની ફેરવી નાખી. થઈ ગયું ન્યા એવું કાઈ ખબર હોય. હાલો જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે સવારના. હું રોજ આદત પડી ગઈ છે ને ઘડિયાળ બીમાર પડી ગઈ એટલે હવે કાઢ નાખી છે. હવે આદત એવી થઈ ગઈ છે ને એટલે ત્યાં જોવાય છે આપણે 5:30 થઈ ગયા. અરે માર કાનો અત્યારનું છો ચાલ આવી જાય અહીંયા. જય શ્રી કૃષ્ણ કહી દઉં બધે. જય શ્રી કૃષ્ણ. હા 5:30 ઉઠી ગઈ એટલે કાલે માહોલ બનાવ્યો હતો કંઈક આવો મૂવી જોતી હતી એટલા તકિયા નાખીને સૂતી ગોદરું ઓઢી અને મૂવી જોઈ મસ્ત. એટલે જગ્યા હતા નહોત બહાર પછી બંધ રાખ્યું હતું પતિદેવ જો કે થાય કરતા અને આમ બી બધા કે ઢોરણ ધરવાનું જોયું તો થોડું જોવાય તો મેં તો નહોતું જોયું તો પછી કાંઈ નહીં આવે તો ચાલો પૂજા પાઠ કરી લઈએ પહેલાં. નિરાજી ઉઠી ગયા અત્યારના અને મળીએ હમણાં પૂજા પાઠ કરીને 5:30 થઈ ગયા છે. આજે શનિવાર રવિવાર છે ને. જો નીરાબેને સવારમાં ઉઠતા આવે ક્રિએટિવિટી કરી છે ડાયનોસર બનાવવાની. આ પિંક કેમ અહીંયા પૂરું થઈ ગયું. બસ મને પૂછવા આવી કે હું કયો ડાયનોસર બનાવતી ક્યાંક કહેતી હતી પણ એનો મતલબ એવો થતો હતી ઇંગ્લિશમાં બોલતી હતી એવો કે સૂડ આવેલો કે બેઠેલો એમ. સી લાયન છે મને લાગે સી લાયન બનાવ્યો. સવારમાં ઉઠતા તો ક્લે હતા ને બર્થડે લીધા હતા ને તો એક પેકેટ વધ્યું હતું તા બેનને આપ્યું હતું તેવું હતું બતાવ. જો નીરાબેન ટી શર્ટ ઊંધું પહેર્યું છે ને જાતે પહેર્યું એટલે નીરાએ બતાવ્યું. થોડીક દૂર રહે તો દેખાય ને. જો એને બનાવ્યું મોર્નિંગમાં બનાવ્યું ને બેટા. મમ્મા ફોરગોટ કેરી બતાવવા તને. ઓ મને તો બતાવી ગઈ હતી બેટા. હું શું કરતી હતી ત્યારે મે બી કંઈક કરતી હતી ત્યારે તું નથી બતાવી ગઈ. મસ્ત બનાવ્યું છે. પાછું એમાં આઈ શોટ લગાડો. જો આઈ કરી છે બધું કર્યું છે ને બપોર વચ્ચે થોડીક વાર ફૂટી હતી ને તો બેનના પરાક્રમ જો. આ શું બનાવ્યું નીરા મારી માટે. હું ઉઠીને અહીંયા મૂક્યું હતું એટલે મારી નજર પડે ને એમ. સ્લીપિંગ કરે છે ડાયનોસોર. ઓ ડાયનોસરને સ્લીપિંગ કરે છે. મમ્મા સ્લીપિંગ કરતી હતી એટલે ભાઈ આ ડાયનોસર સ્લીપિંગ કરે છે. હું સ્લીપિંગમાં હતી ને એટલે આવું છે ભાઈ. ઇન્ડિયામાં કેવું હોય કે કલાક 1.5 કલાકની ઊંઘ લઈને ઉઠીને બપોરે એટલે બધા ચા પીએ. અમે તો બહુ પીતા બહુ મજા આવતી અમને. 4 ફ્લેટમાં નામ તો નથી લેવું બધા ઓળખતા જઈશે તો મજા આવતી એવી. મને ઘણી વખત ઉઠીને તો એવો મારો ફ્લેટ મને યાદ આવે ને વ્રજરાજનો કે મજા આવતી. અને અહીંયા જો આ અમેરિકન સિસ્ટમ ઉઠીને એટલે ચા નહીં પીવાની આવું આ પ્રોટીન દહીં આવે તો એ ખાવાનું યોગર્ટ પણ એમાં બ્લુબેરી લાવે ખબર જ હોય કે સ્ટ્રોબેરી લાવે. હું કેવી સ્ટ્રોબેરી લાવી એવું નથી. હું ગમે એ લઈને આવ્યો ફ્રીજમાં અંદર પડ્યું હતું એ મેં તોડીને તને હાથમાં દીધું નહીં તે તારા હાથે લીધું છે. પણ હાથે ક્યારે લઉં સ્ટ્રોબેરી ખલાસ થઈ ગયું ત્યારે હું સ્ટ્રોબેરી લાવી હતી. સારું કર્યું ને એમાં કઈ નવીન નથી. એનથી નહીં તે પ્રોટીન જ મળે અને નો ખાવ ને તો ન મળે. બ્લુબેરી નો ભાવે મને તો સારું કર્યું. કમેન્ટ કરો કે એઝ અ સિંગલ ચાઇલ્ડ મારે કોની વકાલત કરવી જોઈએ કારણ કે ઓલી ગોગા જેવી કાઉન્ટ તો થાય નહીં. હું જ ખાઈ લઉં લ્યો ને તો સારું એટલે હું તો શું તે હું તો આ બધું સુઈ જા આપણે કઈ પણ તમને ભાવતું છે બ્લુબેરી. મને તો સેજ ભાવે હર્ષુ તને protein આવે ને, કયું ગમે વધારે કરીને ભાવે? ખાઈ સ્ટ્રોબેરી બનાના નહીં ખાલી સ્ટ્રોબેરી બનાના આઈ હેડ બનાના. મને તો સ્ટ્રોબેરી બનાના બે મિક્સ આવી ભાવે છે સ્ટ્રોબેરી ભાવે છે. બાકી આ બ્લુબેરી જે અમેરિકામાં રહેતા હોય ને એ મને કમેન્ટ કરજો ભાઈ કે આમાંથી કયું ભાવે તમને. સ્ટ્રોબેરી ભાવે છે કે બનાના. ઇન્ડિયા મળતું જ નહીં હોય. મેં ઇન્ડિયામાં નહીં જોયું ક્યાંય. અચ્છા કદાચ મળતું હોય છે આ બાજુ બેંગ્લોર કે હૈદરાબાદ કે સાઈડ પણ મેં નહીં જો. આપણે ગુજરાતમાં તો આવું ખાય જ નહીં. એને પ્રોટીન મળી રહે બે ગાયના દૂધમાંથી દેહના દૂધ દહીં
દહીં જ આવે પણ એ ફ્લેવર વાળું મોગો દહીં કેવો કહેવાય. બગાડે પ્યોર દહીં તે કોઈ દી ચાખ્યું છે ખરા? ડેડીને પૂછ, સવારમાં ગોરોહડું હોય, તને ખબર ગોરોહડું હોય એટલે હું? ગોરોહડું એટલે ગોરોહડું એટલે મોટા તપેલામાં મેળવેલું દહીં, એની છાશ બનાવવાની હોય. એ જે દહીં નાની તપેલી મેળવવાની હોય ઘર માટે ખાવા માટે. મોટું તપેલું હોય ને જે ગાય દોય નાની સીધું આખી ડોલનું હોય એને ગોરોહડું કહેવાય. ઈ દહીં જે ઉપરથી કાઢી દે કેમ, ડેડીના એક ફ્રેન્ડ છે નવાણિયા, જીતુભાઈ, એના મમ્મી તો એ સ્પેશિયલ ડેડીને ગોરોહડામાંથી દહીં આપતા સવારમાં. માય ગોડ, એટલે એમાં તર વધારે હોય, મલાઈ ઉપર એવી સરસ ઈ પ્રોટીન એમાંથી જે મળે ક્યાં મિલા ये नॉलेज साहिल करके આમાંય પ્રોટીન આમાંય હોય. એટલે હોય જ. એ પણ ઈ બધું મજા આવતી મને આ કે આ જે ટેબલ છે ઓલા આપણે ડેકોરેશન છે કાઢવાનું ક્યારે છે? આ બધું તાર બર્થડે છે ને ત્યારે, તાર બર્થડે આવવાનું છે 4 એપ્રિલે. માણસો નહોતું કેવું એનીવે બધાને ખબર 9 છે. એપ્રિલ છે દેવી, 4 નથી. 4 4 તારીખ છે? હા. બોલો તાર બર્થડે ભૂલી ગયા તો ડેડી કરતા તો હું સારી. હું જો હજી ઉઠી આઈને બેઠી છું, આ જેકેટ પહેરી સુતી તાર ડેડી તો તમને ખબર કટઘરામાં નહીં. નાખવા જોઈએ. આ શું હાલે છે? તમે મારો બર્થડે ભૂલી ગયા. 4 એપ્રિલ જ છે પણ હું મને એમ હતું ને તારે 2009 માં તારો જન્મ છે ને તો હું 9 છેલ્લે હોય ને તો નવડો ગમે ત્યાં ફિટ કરી દેવાનો. હા, એમ. ઈ બધું હું મામા હું કહું છું કે આ આપણે નવરો આવ્યો ને તાર birthday માં એમ ગમે ત્યાં fit કરી વચ્ચે કરી ના આપણે એક કામ કર્યું, આ 20 ડિસેમ્બરે કાઢવી સીધો. ડેડી હા એપ્રિલમાં શું કામ 20 ડિસેમ્બર જ કાઢવી. જાય એમાં. તો તમારે સાપ રાખવું પડશે. હું તો કહું સીધો ક્રિસમસ પર કાઢવી. જેકેટ પહેરીને ફૂતી અને ખબર ને આજ અતિશય ઠંડી હતી આમ ઓલું આમ. ના રે તારો એમ છે. હું હજી ઊભી જ થઈ છું તમે બેલ માર્યો ત્યારે. તમને ખબર છે એટલે જ શરીર વધે છે. એમાં આપણે 4:30 ના ઉઠ્યા બસ તો હોય કીધું તું ભાઈ હર્ષ તને કે જ્યારે કહું તો એમ કે 4 વાગ્યાના ઉઠે. હવે 4 વાગ્યાના ઉઠે તો હું કે બધું એમ નહીં ખોલી તો નાખે. અડધો કલાક કઈ કામ ન હોય તો હુઈ જાય તો શું વાંધો છે ને કે એટલું બધું નથી હોતા કે 5-7 કલાક. હુવાનું નહીં હાલો મશીન છે આપણી પાસે હાલવાનું. આજ કાઢી ગયું ને બાદ મેં કીધું તો હર્ષવા ડેડી રજા હોય તમારે પેલા મશીન બાર અત્યારે જ કાઢ દે આ પતે ને હા. પછી એને આગળ તરફ પેલા મશીન કાઢ દઉં આ મારે વિડિયો જોવું માં તો આવવું જોઈએ જતું મશીન તમે કાઢો છો ને ના કાઢી મમ્મા ગયો તો ના. ક્યારેક ક્યારેક તો ચાલુ. ડેડીએ એકવાર યાદ છે અહીંયા બાલ્કનીમાં બાલ્કનીને હું હાલ થઈ ગયો બાલ્કનીમાં યાદ છે માર્યા હતા પોતા. એ વિડીયોમાં આવી ગયું તો મને બહુ આમ શું કે દયા આવી ડેડી ઉપર. એમ છે. પણ એમ નથી બહાર કાઢી લે પછી વિડિયો કરજો. આપણે જોઈએ ને મશીન ની બપોર મૂકશું ક્યાં? નક્કી એમ હતું કે સોફા ન્યા હતા, મશીન આ ખૂણે મૂકવાનું નહીં હતું. પણ મશીન અહીંયા મૂકી દઈએ ને ટીવી જોતા જોતા હલે. હલે એનો વાંધો નહીં. આપણે ક્યાં કોઈ નળિયું કાઢી ધડ 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 અવાજ આવશે. નો કાંઈ આવે. નથી આવતો એમાં મશીન ના હેનો ધડ ધડ અવાજ આવે. તમે એવા પગલે હાલો હા તો તું બેઠો જ ને પાછળ સમય છે ત્યાં મૂકી દે હું અહીંયા પિન ફિટ કરી આ જો મને કે હા કેટલી સ્પીડ શું છે મેક્સ શું છે કેટલા ઓવર હાલી? કોણ પેલી હું? સસુદર વાળા પગલે હાલો ને સસુદર વાળા પગલે તો તમને કાંઈ વાંધો નથી, અવાજ જ ન આવે. સસુદર પગલે એનો વજન છે 27 કિલો. હવે ઈ સસુદર પગલો કોને કહેવાય તને ખબર છે? તમે નીરાની વાત કરો છો કે? બિલ્લી પગે કહેવાય દીપક. બિલ્લી અમે પગે? અમે સસુદર પગલું તમે મેં મોટી નવું પહેલી ઊભું વાર કર્યું છે પણ મેં નવું ઊભું કર્યું છે સસુદર પગલો. બીજી પગ તો એ તો બહુ જૂનું હતું. એમની કહેવત નાખી અને ઓલી ટાળી દીધી. આપણે કઈ બિલ્લી પગે પેલા નાના હતા ને તો બધા એમ કહેતા બિલ્લી પગે ચોરી કરવા આવ્યા હતા. બિલ્લી પગે એટલે અવાજ ના આવે, ચપ્પલ કાઢ નાખે ને એકદમ સ્લો. આ પણ ઈ મેં મારું સસુદર પગ નવું કાઢ્યું છે લે. આખી સિસ્ટમ નો માણસો કમેન્ટ કરો સસુદર પગ. સસુદર પગલા મેં કઈ નથી સાંભળ્યું. સસુદર આવે આવે સસુદર પગલું આખા સસુદર ઘરમાં પગલો. ખડભડાટ કરતી આવે. અહીંયા તમે નહીં જોયો ગામડે નીકળ્યા એટલે સસુદર આખા ઘરમાં ખખડ ખબડ કરતી આવતી હોય. મેં પણ સસુદર ને ગામડે 1-2 વાર જોયો હોય એટલે ઈ ધીમે અહીં હાલો હવે 5 મિનિટનો શોર્ટ લેવાઈ ગયો છે તો બાય.